તો સંસદમાં સનાતન સંસ્કૃતિ સંતોના અપમાન મુદ્દે સંત સમાજ આક્રમક। અમદાવાદમાં સનાતન સંત સમાજે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો। સંસદમાં ભગવા વસ્ત્રો અને સંતોના અપમાનનો લગાવ્યો આક્ષેપ। જિલ્લા કલેક્ટરને રાષ્ટ્રપતિ અને સરકારને સંબોધી રજૂઆત કરાઈ। સંકળાયેલા નેતાઓ સામે એફઆઈઆર નોંધવાની માંગ છે, તો સાંસદ પપ્પુ યાદવનું સભ્યપદ રદ કરવાની પણ માંગણી ઉઠી। દેશવ્યાપી આંદોલન અને કાનૂની લડતની ચેતવણી આપી। 31 जुलाई रोज निर्दलीय सांसद पप्पू यादव द्वारा अयोध्या अंदर राम मंदिर में जे काई दान चोरी नो मामलो हतो ए बाबते भगवा वस्त्र धारण करी संसद अंदर आव्या। भगवान रामनी तस्वीर बीजा कोई सांसद हता एना पग साथे मूकी अने एमणे अपमान कर्यो। आ पप्पू यादवे मात्र रामनु नहीं पण समग्र हिंदू समाजનું अपमान કર્યું છે અને જે કર્યું એ આસ્થા સાથેનું એમને જે કાર્ય કર્યું છે એ ખૂબ નિંદનીય અને ખૂબ એમ કહેવાય કે સંત સમાજને લજ્જાવાનું જે કાર્ય કર્યું છે। અને સૌથી મોટો તો શ્રદ્ધાનો વિષય જે રામ ભગવાનના શ્રદ્ધાના વિષય પર એમને જે આ કાર્ય કર્યું છે, તો એના માટે આજે અમે સૌ ભેગા થઈ કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવશે। અને જેવી રીતે કે જેમણે પણ આ જે સંસદોએ આ કર્યું છે એમનું સંસદ પદ કેન્સલ થાય, એમના ઉપર તરત કાર્યવાહી થાય અને સખતમાં સખત પગલાં લેવામાં આવે। અને ખૂબ સંતો દ્વારા આજ એનો આ વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો।